માં કામઈ માં શેખ ભાઈ બહેન નો વ્યવહાર આ જોગ માયા હારે જેને વ્યવહાર બાંધ્યો ભાઈ બહેન નો ઈ અરસાની માલિપા આપણા ગામની અંદર આ તો હવે આપણે બધાને માતાજી ભગવાનની દયા છે પણ એક દિને સમય મોરબીની માલિપા લગધીરસિંહ બાવો મા મોમાય પોતાના કર્મ ભાગલાની દેવ એનો ભગવતીનો ભૂવો કરવો ભાઈ પણ કોઈ એવું ધર્મ ન દેખાય ભુવાની અંદર એવું ધર્મ નતું દેખાતું 7 દિવસ મોરબી દરબારગઢની અંદર માંડલું બેઠું આવું માંડલું 7 દિવસ પણ ક્યાં દેવી દેખાય નહીં ક્યાં ધર્મ દેખાય નહીં એ 8મી રાતે રાત ભાંગી બરાબર મધરાતનો ગજર બન્યો મધરી રાતે મારી માતાજી મુરતીના દરબાર ગઢની માલિપા મારી ગઢમોરાની દેવી વાતું માંડા મારા કાયાડી દી ઉગે રવિ હવા પર ચડે બાજુનું ગામ ગોર ખીરિયા એની માલિકા મારી ભગવતીનો એક ભૂવો બેઠો છે એની ભાંગી ટૂટલી ખાટલીની માલિકા માં કામાઈ એનું ભજન કરે છે યા ઈ માતાજીએ પડકારો કર્યો અને આયા માં કામાઈ માં શેખડી આવીને ઉભી રહી હે મારા કર્મણિયા હું તો શોખ જાગસ મોરબીના દરબાર ગઢની માલિકા માટલું બેઠું છે અને મા મોમાઈને મારે થાપો દેવાનો છે બેટા તને સવારે રાજમાંથી તેડું આવશે આ હરપ હટાઈ હૈલારિયા હવે ઢેડારિયા તને કોક પાપિયાઓના પાપ લાગી ગયા હોય અને કા મારી કળયુગનો તને છેડો અડી ગયો હોય નકર મારી દાદા કર્મણની દેવીનો કાંઈ સાપું ફગે આમાં હા ઠાકોર તને તેડું મોકલશે
અને બેટા કદાચ રાજની માલિકા જો તમે ઓલા તેની કોને માન ન અપાવો અને રાજની જો પાઘડી આજે અહીંયા જો પડી હોય ને કાઠળ બાપાના ઘીરે તો માનજો બાપા આવડિયા દરબારની બંધાવેલી પાઘડી જગતની માલિકા વાતું થયું વાતું કેવડાવમાં માણા જેવી થામા તારું આદરેલું અડધું પડ્યું હોય તેવી અમને દેખીને દુઃખ થાય હો શું ટકોરો મારે અને હું કેના આગળ જઈને આવ કરું કે બેટા મારું આદરેલું અડધું પડ્યું હોય અને મારું પીહેલું ભાણું કદાચ મને જમવા ન જડતું હોય અને કદાચ મારી નાઠામાં મને શું તમે ટકોરા મારો હે मरी मिठाई मेरा मरनी कुंडली मरी मिठाई मरी मिठा मेरा मरनी कुंडली કારણ કે બાપ વાલા હતા ઈ વદેહ ગયા ડાયા પૈડા ये माला माला ये माला माला तू माला वाला હતાઈ વદે દાયા ના પયા દુકાન મારા હસરો આ ગોર ખીજડીયા ગામ ધીરે 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 દેવી ઘરના માણા હતા ઝાડવા હતા એ તો વ્યાઈ ગયા પણ એના પગલા હજી પડ્યા છે ભાઈ એ મારી મોરવાડિયાના કરમ ભાગલાની દેવી મારી સુશીલાના સાડી મારા બાપ મુરજી હરી શિવાગ ગુજ વજાડવા વિયા ગયા મની સુતી
બેટા મારો શિવલો યોગી છે મોરવાડિયાની દેવી સાઉન્ડ નથી ગયો અને બેટા મારી વસ્તી મને ઓળખી લીધું મને ચાવણ મને એક માળાના મોતીડા બની અને મારી વસ્તી કદાચ મને ભાવથી હાથ પાડે અને કદાચ મારી વસ્તીનો જો ટકોરો હુનો પડવા દઉં અને મારી વસ્તીનું જો હોશિયારું આહુડું ધરતી માથે પડવા દઉં ને તેથી મને મોરવાડિયાની મને ચાવણને મને ખોટ લાગી જાય ભાઈ ગુરુજી હરી તારી પેઢિયા બાબા બાજવાજી તારો સૈરો ને જો નમવા દીધી સૈરો ને જો નમવા દીધી तुम कौन मनावे तुम कौन समझावे अरे वस्ती रेवा दियो મને દેવલાની દીવીને મને ટપોરો મારો કરી જાય અને કદાચ મારી વસ્તી આજના માંગે જો જીવના નો આપું ને એ તેની તો ખીજડીયાની જગ્યા માથે પડેલ પાણી આવી ખોટું પડ્યું ઓ કોઈ જાદુ હવે આપણે મારી કામરૂ દેહના કિલ્લાની ભાંગના મારી મેલડી મરી ટીબાની કણખલ્યું કદાચ મારા થાબાની માલી બાજુ ખોજ પડવા દઉં એની મને ખોડિયાલ મને ખોજ લાગે ભાઈ અરે જે પીડિયા હસલા ઉદતા યા કાગડા દેહવા દીધી દુબળી વસતીનો ઘણી મદદી ને મારા બાપ મુરજી હરી જય હો સુખમાં હામણે સાઈબી દુખમાં
સપના સાંભળે માવલા સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે માને બાપ કોક દીકરી રણ વગડે ઘા પડે તો એ બાપનો દીકરો ભાઈ સાંભળે પણ જઈએ માથે ધીરે ધીરે રીતડી પડતી હોય માથે દુઃખના વાદળા વરસતા હોય આભમાં અણી નો હોય ધરતીની માલિકા જઈએ કોઈ ધણી ન હોય તઈએ મારા દાદા બાપુજી દીદી મારી કોંઢની કંસારી દીદી ભાણમલના ભગવા બેકની મરી કોઈની સારી મના દાદા બાયાના ભગવા બેઠની અમારા કુલિયાગઢમાં ગાણું આવે કે દાદા ભાણમલના ભગવા ભેખલી હતી પણ એને ભેખ કર્યો તો શું લેવા માતાજીની ભક્તિ મેલી રામની માળા પહેરી ગયો હતી એમને નતા ગયા પણ જઈ કોંઢની જગ્યા માથે નાન હીરાના કાંડા કલમ થયા ને વગર વાગે વસ્તી માથે જ્યારે અણકરી આવી આ વાતની મારા બાપ ભાણમલને ખબર પડી પણ તઈ એને માતાજી દેવી માથે ઓરલો થયો મળે જાગી તારું નામ લઈ જાગી તારું નામ લઈને હુઈ અને તારું નામ લેતા લેતા જો તારી વસ્તીના કાંડા કપાતા હોય અને તું જો આંખું ખોલીને જોતી હોય તો આવી દેવીની ભક્તિ કરી શું કરવું છે યમે મોરતા વિનાનું યા કર્મ મળ્યાની યા હુલા વિનાનું ધર્મ મળ્યાની હે એ એવો સમય ઇન્ડિયા પહુડા રોકતા હો દીવી હાટું થઈ અપૈયા લઈને બેહી ગયા દીવી તૈયે આવ્યો અન્નો દાણો મોઢામાં નો નાખે સુકા મારા બાપ બાપુની દીવી માથે ઓરતો હતો બસને મળે તને કેદી તને દયા યા આવશે તને કેદી દુબડી વસતી તને આપણી જી મરી દીવી તને દુબડી વસતી નું યા ગુડુ તને કેદી નજરમાં આવશે મારા બાપ જેઠિયા દીદી મારા બાપ બડ બાકુજી દીદી લબડો નિહાકો ઓસી બુડીએ ઓલતો લાવી ઉભી રહેતી નહીં તારી સિવાય જગતમાં આય મારું કોઈ ન મળે તારી સિવાય મારું કોઈ નહીં મળી અરે એ હારાને તો હવરું બનાવે પણ કોક રાખ હોય ગરીબ હોય દુબળા હોય અને દીવી દીવી સસ્તા હોય
અને મારી વસ્તી કદાચ છે ને મારી બોલી આયલા આવે અને મારી બાપુજીની દેવીની કીધી કરે બેટા અને એકની ધુતારીની જગ્યા માથે બોલી સૌ ને કે બેટા જો આ ડૂબરું પાણી મેલી તો સોકડીયું એકની જાવ ને તેથી મને બાપુજીની દેવીને મને ભાણિયાની દેવીને મને કોઈ નાખી જાવ નજર તો માય પાય કુવિલા હુંડલા ઢાકેલા પકુડા પકુડા આલાયલા તેજના મારો ઘેરો મારી ઓલા પાકડી વાળા વીઆઈ ગયા તને ખબર છે હો તારા સિવાય જગતમાં કોઈનો આધાર નથી પણ બેટા મારી વસ્તી છે એ દુબળી છે હું બાપુજીની દેવી દુબળી નથી પણ જોઈજો મારી વસ્તી મારી બાપુજીની દેવીની ઓળખાણ રાખજો અને કદાચ મારી વિહરીની ઓળખાણ રાખી અને હાલે અને બેટા સુધારીની જગ્યા મત જોઈ ધામ ખૂનું પડવા દઉં અને મારી પેઢીનું જો પૂન ખૂટવા દઉં અને મારી નાક કપોરો મારી અને બેટા જો ખમામાં ખામી નાખવા દઉં ને તેની મને બાપુજીની દેવીને મને ખોજ લાગી જાય और तो करी उभी नहीं और तो करी उभी नहीं तूने दुबरी वसती ना तन या हुड़ा या तन के मंदिर मां आव्या नहीं बरबाद जेठियाली ए गरीब ने सोई माना तो अवरू फरी જાય પણ અમને એવું લાગે છે કે આ દુબળી વસ્તી જોઈ મારા બાપ બાપુજી દીવ તું એવડું ફરી ગઈ લૂટાવા બેઠી લૂટાવા મારી નાચમાં જાબ રખ પડવા દેતી નહીં સોગળ્યું શું મને બાપુજીની દેવીની કપોરો મારો ફરી નાય એક દિના સમય દુબળાનું બાવડું જાયનું છે હો દેવી હાટું રોતો તો હા દીવી હાટુ આહુડા દીવી હાટુ અપૈયા લઈને બેઠો તો અનપાણી ત્યાગ કરીને બેઠો તો તઈએ દુતારીની જગ્યા માથે મારા બાપ બાપુજીની દેવી બોલી દેવા દે બેટા રેવા દે મારી વસતિયા મને ઓળખી નહીં મને બાપુજીની દેવી ને ઓળખી નહીં क्या गई मेरी गरीब मेरी गरीब ઉલાનાનિયા હિરિયા કોઈને ભલે એ કોઈ ઘટતી આવે ને તો સહન થાય પણ જઈએ માથે અણઘટતી આવે ને અને વસ્તી જઈએ ઝૂંપડાની માલીમાં પડ્યા ફફડતા હોય રોતા હોય ને એ તઈએ મારા બાપ બાપુજીની દેવી તું હા ભાઈ અને તારા સિવાય જગત કોઈ સાના નો રાખે ને સાના તો મારા બાપ બાપુની દેવી સાના રાખે હોય કુંજડી કોઈને બસલાની માયા મેલી દીધી અરે પેલી કુંજડી કોઈને બસલાની માયા મૂકીને વધેહણ બની ગઈ ને મને દીધી हमने ओसियारा बनावती नहीं ओसियारा बनावती नहीं कोड़ा जल
સુરી દીવી મારા બાપ જેઠિયાની કરી નાગણી કેવાય મરી ન હો આજ મરી ન હો મરી ના વિના બંધની ગોળ નહીં કદાચ છે ને હાડા તંદીનું મળવું આવે અને મને જેઠિયાની દીવી મને મેલડી ટપોરો માય અને બેટા જો કરકઠીના બંધ ન તોડું ને હા મરી ટાલા ગલિયાની નાગની મરે વિના વેર આવે નહીં વેર વિના ના મોતી જ્યાં મોતી ના મળે નહીં સલામ કરે ગોરિયા કોળ કોળની દેવી મારી માં બહુચરાજી અને એક મારી માં મેરડી ખીજડીયાની જગ્યામાં થે એ બાવળગઢનો નેજો છરાયો છે મારી તબલા વિશ્વાસીની દેવી કહેવાય ભાઈ મારી તબલા વિશ્વાસીની દેવી મારી ગોરિયાના એકડ ભાગલાની દેવીની સેવા કરી દિલ દેવીની મરી મેલડી હાટું ગાંડો બાવ એ મરી ગુરિયાની મેલડી તલવારી
ઉગતા કદાચ શેર હવા શેર સિંહનો પિયાલો આવે અને હવા શેર સિંધુર ઉગાડે અને બેટા જેમ પાણી પી એમ જો નો પી જાવ ને એ તેની તો તબલાના કાંઠે મેરડી આવી ખોટી ભરવો કંકુના અક્ષર કોણ લખાવે કંકુના અક્ષર કોણ લખાવે સાંભળો વાહ મારી તું ધાર તો થાય ને છે કે નથી છે ને એ કાંઈ ભૂજે તો કહીજે મારી હો હા મળી હવા છે સિંદૂર નો પિયાલો પી જાય હા વસ્તી આ મુઠી જાય વાઈફરી છે મારી એમાં તારે સહીને કઈ કહેવાનું હોય તો કે હા
બાકી સહી કરી હા હા ભાઈગો મળી કેમ ભાંગે છે चंद्र खिलो से सोर ओला सूरज ने शर्मा चंद्र खिलो से सोर सूरज ने शर्मा ત્યાં તો મારી ચાવલ મારી ત્યાં તો મારી ચાવલ મારી માંગવે રમવા આવે રે ચંદ્ર ખીલો સે સોર હવે વિઠ્ઠલ બાપાને બેવડો ટાઈમ લઈ લે હવે થોડી રહી ઘડી દો ઘડીનો મજમા હવે ઘડી દો ઘડીનો મજમા છે કેટલાય સમયથી રાહ જોઈને બેઠા હતા કેદી માતાજીનો મઢ થાય મઢ થઈ ગયો કેદી માતાજીનું ભૈરું થાય એનું માંડવું થાય પણ એનો હુકામ એનો સોગડિયો એનો ટાઈમ આવે ને તૈયા આધું થતું હોય છે મિત્રો માણસનું ધાયરું કાંઈ ન થાય ધાયરું તો ધર્મનું થાય પણ જાજા જહના એના જેટલા ગુણ ગાય એટલા માં ચાઉણના ઓછા પડે આ વસ્તી આ ક્રિયા જેના મનના માપલા એને પૂરા કરી દીધા જેના મનના ઓરતા જેને પૂરા કરી દીધા ऐ मारी नकुमना करम भागलानी देवी मां कारण कोई पण जगह माथे दुख थी जे जगह माथे पाणो मंडाणो होय ने गरीबी थी जे जगह माथे पाणो मंडाणो होय ने ई उगे अने અહીંયા ધામ અહીંયા જ રસે વર્ષોના વારણા વીતી ગયા અમારે વિઠ્ઠલ બાબાના દીકરા મારે પરવીનભાઈ એનું નામ ઈ માંડવો નાખવા વજે પડી ગયા હતા એટલે તો જાજા વર્ષ કહેવાય ને માતાજી પાસે ટાઈમ જ લેવો છે પણ 10-15 મિનિટ તમને આ માએ કામ કેવા કર્યા છે એમાને પરવીનભાઈની માનતાનો એનું નામ પાડવાનું ની વજે પરની જગ્યા માથે માંડવો નાખવાનો હતો નાખ્યો હતો પણ તે દિવસે કે આજ શું ભાઈ હવા હો પંખીડાનું ટોળું હોય ને એમાં હાથા પંખીડા હરખા ન હોય એમાં કોક દુબળું પંખીડું હોય કોક માંદું પંખીડું હોય મિત્રો
25 ભાઈઓનું કુટુંબ હોય કે 500 ભાઈઓનું કુટુંબ હોય, એમાં હદાય સુખિયાય ન હોય, હદાય દુખિયાય ન હોય, હદાય માયા ધનવાળાય ન હોય, એમાં કોક દુબળાય હોય, કોક ગરીબાઈ હોય. પણ જે તે સમય માથે ઈ વજેપરની જગ્યા માથે આ પરસોત્તમ બાપાનો પરિવારની એમાં અમારે વધા બાપા એના મનને થોડું દુઃખ લાગ્યું કે મારે ઓધિયાને જે હામ હતી ને, માએ મારા દીકરાના ઘરે દીકરો દીધો, મારે એનું રંગે સંગે કામ કરવું હતું, એનો મજરો કરવો હતો. પણ મારી મારું દુબરાનું કાંઈ હાયલું નહીં, મારું દુબરાનું, મારું ગરીબનું કાંઈ હાયલું નહીં. હું ગરીબ સૌ, મારું ઝૂંપડું ગરીબ, મારા જીણા જીણા બસલા ગરીબ, મારા બાપ કરશન કારાની. હું ગરીબ, મારું ઝૂંપડું ગરીબ, મારા પહોળા ગરીબ. તઈ અમારું જગતમાં કોઈ હાફરતું નથી ને, અને તઈ અમારા બાપુ ભેગા હો. હા, ઈ હાઈવે અને ઈ જગ્યામાંથી એને વાત કરી હતી ઓધા બાબાએ, ભાઈ આનો કઈ રસ્તો ન થાય. તો મારા બાપુએ કીધું ઓધા કાકા રસ્તા તો ઘણાય છે, પણ તમારે શું કરવું છે? તો ઈ ઓધા પરસોત્તમ બોલ્યા હતા, ભાઈ હું આ ખીજડીએ પડ્યો છું, આ વજેપરની જગ્યા માથે આવું છું ને, મને અહીંયા માન નથી મળતું, મને મીઠો આવકારો મને મળતો નથી, મળતો નથી. મારે ખીજડીયાની જગ્યા માથે મારી દેવીને લઈ જાવી, મારી સામુને લઈ જતા. ભાઈ ખીજડીયાની જગ્યા માથે મારે મારી ધનેતાને મારી સામુને લઈ જાવી છે, આવશે. અને ઈ જગ્યા માથે રજા લીધી માએ. આ પંચે એવું નક્કી કર્યું કે અહીંથી સબકી ધૂળ લઈ અને ઈ જગ્યા માથે બેહાડવું બેહી જાય. પણ વાત સમજવા જેવી તો ઈ છે કે અહીંયાથી સબકી ધૂળ નથી લેવાતી. ઈ જગ્યા માથેથી સબકી ધૂળ નથી લેવા દીધી. અને તઈએ ઈ ઓધી રોહાની આંખમાંથી આહુડા પડી ગઈ છે. બસ ને મારી મરુ ગરીબનું કોઈ રહ્યું ને, મરુ ગરીબનું મારું ગરીબનું મારા ભાઈ રે હાય ભેરું. મારી મારા ભાઈઓએ તો નો ગણતરી કરી, એને તો નો હાય ભેરું. પણ મારી સાઉન્ડ મારા બાપ કરશે કાલાની એવી ખૂબ ક્યાં આઈ ખૂબ વિસી ગઈ, આઈ ખૂબ વિસી. ભાઈઓએ તો નો હાઈદ્રું, એને સબકી ધૂળ લેવાય નો દીધી. પણ મને એમ લાગે છે કે મારું ઓધિયાનું કોઈ નથી હો. અને તઈ ઈ જગ્યા માથે બોલી હતી જેના સાક્ષી આદલસુભાઈ શિવાભાઈ કુંડિયા. બેટા કદાચ સબકી ધૂળ લેવા દઈએ કે નો લેવા દઈએ, પણ ખીજડીયાની જગ્યા માથેથી 5 ડગલા હાલી અને નેજો લઈ મને કરશન કારાની દેવીને પળાઈ કરજી. અને જો તારી પળાઈ તારા ભેટી નો આવું ને, તેની મને નકુટની ચાવું ને ખોજ લાગી જાય. હુડાનું ધામ રચાયું મરીને કુમલી ચાઉડીએ લયા હુડાનું તે ધામ બનાવી દીધું. મને ઓળખી લ્યો મારી વસતી, મને ઓળખી લ્યો, મને કરશન કારાની દીવીને, મને ઓધિયાની દીવીને મને ઓળખી.
મકાન બનાવવા હેલા છે દિનેશ કાકા. ભારી તો મકાન બનાવી હતી, ખેતર ખોયડા લઈ હતી, મેળિયું બનાવી હતી, કારખાના બનાવી હતી, પણ ધર્મના અઢીપાણા માંડવા ને બહુ વહમાં છે હો. હા, એમાં તો પેઢીયું સાફ થઈ જાય ભાઈ. પણ આ જગ્યા માથે આપજો, ઈ જગ્યા અહીંયા જ માંડલું બેઠું હતું, દાણાઈ દીધા, નિશાને દીધા. અમારે બાબા વાત કરતા હતા અને તઈએ અમારે મોર કાકા કેમ ગયા, શેખ ભૂલ ગયા. એ કોઈ દી ધૂણતા નતા, તેથી ઈ ધૂણ્યા હતા કે બેટા મારા વધિયા તારી પડાઈ હું આવું ચાહું, ઈ જગતને કેમ ખબર પડે, પણ બેટા આ જગ્યા માંથી નેજો લઈને હાલતા થાવ. અને જો કારી ગામની હામે નો આવું તેની મને કૃષ્ણ કરાવી મને ગામું ને મને ખોટ લાગે. કદાચ જો હાવી ગામની નો આવું અને મારી વસ્તીને મારા પંચને જો માહિતી ઇનામ ન દઉં અને જો માહિતી પરમાણ ન દઉં ને તો આ ખીજડીયાની જગ્યા માથે આવી ખોટી પડવું હો. ખબર મળે આજે વસ્તી મોટી જાય તો ભાઈ કોઈ પાસે હૈસી કોઈ પાસે નહીં હોય, કેટલાય પેટે પાટા બાંધીને આમ જો તને ખવડાવવા તને જમાડવા બેઠા છે, પણ ખરેખર એ આ જગ્યામાંથી ગરીબ વસ્તીનો કણુકો ખાઈને બેઠી હોય ને, કોક દુબરા પાતળા હોય ને એના માથે નજર નાખી અમારી મારી નકુમલા યા કડ ભાગ લાગી ગીરી બાપ ઓ તાપર સોસમના ઓ સિયારા યા કુડની ગીરી મારી માતા મો. કારણ કે ભાઈ આ જગ્યામાંથી જે ધર્મ બેઠું છે ને એવું તો ક્યાંક જોવા જડે છે, પણ આ તો આપણને ગણતરી નથી, આપણને ગણતરી નથી. મારે બાપા વાત કરતા હતા કે ઈ અરસામાં આ જગ્યા માથે માતાજીનું હામયું કરી જાપે ત્યાં જગ્યા માથે આવ્યા, ત્યાં મઢે નતું, ખાલી ઓટો એક વૈંડી અને માતાજીની નાની એવી દેરી. ત્યાં આટલા બધા માણસ નતા, પણ 40-50 જણા મઢમાં આવીને બેઠા, કારણ કે પરમાણ માંગવા વાળા તો તેદી હતા ભાઈ. મેં કડી પેલા કીધું પાસે આંગળીઓ હરખી ન હોય, પાસે આંગળીઓ હરખી ન હોય, હારું બોલવા વાળા ન હોય, પણ તેદી જગતે એમ કીધું ભાઈ આ જગ્યા માથે માતાજી આવી છે, અમને ખબર કેમ પડે, પણ તઈ કરશન સારાની સાઉન્ડ કદાચ આમ જો આવા પંચના મોટે બોલી હતી કે બેટા એક દીજો તને નજરે દેવી નો દેખાડું યા તેની બળો ઉઠિયા આ હુડે આજી તી બૈયા. એ વચન નહીં, વધાવો નહીં, નિશાન નહીં, પણ એક દી જગત જોવે એમ જો આ જગ્યા માથે નો આવું ને તેની તો ઓઠિયાના આહુડે આવી ખોટી પડવું હો. ઈ અરસાની માલીબા હામી કરી આવ્યા, ઓટે બેઠા, ત્યાં તો વૈંડી ઉપર પારેવું બેઠેલું, પારેવું. આ કોઈ ખાલ ખોલ વાત નથી હો,
પણ ગણતરી કરે એના માટે અને ઓળખતા હોય ને એ ઓળખે અંધાઈથી ઓળખાય નહીં. અહીંયા આવીને બેઠા વૈંડી ઉપર પારેવું બેઠું હતું અને તઈ પારેવા ઉપર મારા બાપુની નજર ગઈ એટલે આ દલસુખ બાપાની અને વૈંડી ઉપરથી પારેવું ઉડી દેરી ઉપર બેઠું અને દેરી ઉપરથી પાલક માંથી આવ્યું તઈ એને લાઈટ થઈ ગઈ. આ બીજું કોઈ નહીં, આ કરશન કારાની દેરી આવી આ મારી ચાવડી આવી. પણ કોઈને કેવું નથી. તો એ મારા બાપુએ કીધું ભાઈ વિઠ્ઠલ કે હા ભાઈ હરિકાટ દેતવા લઈ આવ. પણ કાંઈ તારે પૂછવાનો ટાઈમ નથી, તું દેતવા લઈ અને માતાજીની જોત કર. આવા નિશાન કોઈએ જોયા હોય તો કહીજો ભાઈ, ક્યાંય નથી જોયા. અમે તો આખું ગુજરાત રખડી છે. હાથ ઘા કરે તો એક વધાવો નથી આવતો કે ભાઈ જોત કર. અને ધૂપેલિયાની માલિકા દેતવા નાખી અંદર તેલ સીકું સુગરનો ગાંઠિયો હોયનો અને જેમાં જ્યાં જોત કરી અને જમણા હાથની માલિકા ધૂપેલિયું લઈ અને ખાલી એક આંટો ફેરવો ને જમણા ખંભે આવી ની પાને ભૂત બેઠું બનના. આજ તારું બાવડું ચાલુ છું અને બેટા જો સુખભાઈ બાવડું મેલું ને એ તેની મને કરશન સારાની મને ચાહો છે કોઈ લાગી ગયો. અને તઈએ જમણા ખંભે પારે હું બેઠું માતાજીની જોત 1 2 ને 3 આટા ફેરવા અને તઈએ મારા બાપુએ જે નતા માનતા ને એને કીધું જોઈ લે તારી ચાવડી ને જોઈ લે કીધું કે લે આ તારી ચાવડ અને ઈ પાણી ઉડી અને ઉત્તર દિશાની માલિકા વહી ગયું. ઈ રીતે આ ખીજડીયાની જગ્યા માથે નકુમની ચાવડ બેઠી છે. હું તો ઈ કહું છું આ મઢ મંદિર કોઈ દી થાય જ નહીં ભાઈ, પણ આ એને કહ્યું છે હો, આ એને કહ્યું છે, આપણેથી નથી થયું. મને ખબર છે અંદાજે 4-5 મહિનાથી આ આખો પરિવાર રહ્યો ને રાતના હુતા નથી. 4-4 મહિનાથી ઉજાગરા કરે છે, હરકું ધાન ખાતા નથી. શું કામ? એને હૈયામાં હરખ ઈ છે કે આપણે મેળીઓની માલિકા રહેતા હોય, બંગલાની માલિકા રહેતા હોય, આપણી દેવીના મઢમાં છે નરિયા હોય એ મને આરું લાગે નહીં, આરું લાગે નહીં. ભાઈ આપણે મેળીઓમાં રહેતા હોય, બંગલામાં રહેતા હોય અને આપણી દેવીના મઢડા ઉપર જો નરિયા હોય ને તો કાલ હવારે જગત કોક મેળા મારે એલા ઓધિયા વાહે હતું વ્યૂ ઓ. આ વસ્તીનો ભાવ જોઈ અને આ જગ્યા માથે આમ જો ગરવા જેવું ધામ રચાવી દીધું, અયોધ્યા જેવું ગામ રચાવી દીધું. પણ હું ચામુંડ નકુમની ચામુંડ હું પૂરો હું ઓધિયો મારી વસ્તીને એટલું કહું છું કે બેટા મને માણાનો કવા ન બતાવતા. મારી જગ્યા માથે આવો ને તો એક થઈ અને રહીજો અને કદાચ એક માળાના મોતીડા બની અને કોક દીક મારા મઠડાની માલિકા આવી અને મને ચાવુંડને હાથ તો પાડજો અને બેટા જો તમારા ધાયલા ન કરી દઉં ને એ તેની તો હું ઓધિયાની દીવી નથી હો જગતમાં. એ આપણે પૂજવા દાયરામાં પી
પણ કોઢિયાના કોઢમાં ડાંસ જી અરે દાદો સાજા કરશે શરીર ગજા દીઠે ધણી હા ભળે જેના દેવળ દીઠે ત્યાં દુઃખ વ્યા જાય પણ દર્શન કરતા પીર રામદેવજી ના ઓય તો પંડના પાપ ધોવા અને ઈ ગોર ખીજડીના પાથરની માલીબા ચલાવી ગામની જેને શોભા વધારી છે એ મારા પોકરણ ગઢના ધણી પીર રામદેવ કે બેટા અમારા પહોળા આજ મારું નામ લઈને જગતની માલી પર રખડે છે અને જે મારા માથે ભાવ છે ને અને બેટા જુગમાઈ જોઈ ભાવ તૂટવા દઉં અને કોકની કેવી વેળા હોય ને હમરે જો અહીંયા આવીને ઉભો ન રહું ને તેથી તો મને લીલા લઈ જવાના મને ખોટ લાગે એટલે ઈ જ્યારે મારો ગોરખીજડીની આ પાથરનો ધણી મારો લગધણી ઈ જ્યારે મા ચાઉંડના માંડવી આવતા હોય ત્યારે હીરા મોતી ના માને માણસ ભર્યા હીરા મોતી ના માને માણસ ભર્યા એ મધગરીએ કાયદા ડૂબવાને એ મધગરીએ કાયદા ડૂબવાને મધગરીએ પીરને વાણીઓ સમરે આયા પાણી આના
હેલો મારો સુનીના રણુ ગાના એ હુકમ કર્યો તો તોડી દાબલાયું તારા મારો હેલો એ મારો હેલો રે આભળો રણુ ગાના ये वाणियों ने वाणिया वाणियों ने वाणिया ये वाणियों ने वाणिया जातलाई ये वाणियों ने बनीने बात बरसना बार मर जाऊं रे बनीने बात बरसना बार मर जाऊं सजन मेरे आना बनीने बात बरसना ना 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 बार मर जाऊं सजन मेरे आना भरोगे वाला बिना 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 जा भरोगे भरोगे अब मिला रे पाटे बधानो अरे मारा धनी ए गोल खजड़ियाना पाथरमा 52 ગજનો નેજો ચડાવીને બેઠા હોય અને તારા નામનો વિશ્વાસ રાખી અને જગતમાં રખડતા હોય અને જો આવા સમયની મારી પર તારો કોણ ભાગે ને તો આ પહુડા નામ જો એ એના હૈયા છે ને ઈ ધ્રુજવા મળ્યો બોલ બોલ जय हो दादा तुमने सबूरा दादा तुमने વાલા એવા ભૈયા
ભોજા ભરવાડે સગુણા બેનનો વિલાપ લખ્યો છે ખરેખર બહુ અદ્ભુત ગાયું છે બાપાનો ભાવ છે એટલે એક કરી લઈ લઈ નથી ભલે લઈએ ના ભલે ને બેઠા જ અત્યારથી હું લઈ લઈશું ના ના હવે સમય સારો થઈ ગયો છે સાડા 3 વાગી ગયા હંધાય થાયકા પાયકા હોય ઘડી હંધાય આરામ કરે અમારે હમણે ભાગ નથી વહી ગઈ એક ભુવન દેવી નથી અત્યારે ધર્મ જ મારી પાસે આવતું અત્યારે હું હજી સારા એમનો ભાવ છે બે ત્રણ કડી લઈ લો પછી આપણે પ્રોગ્રામનો વિરામ આપી ભુવા જય માતાજી